માંગરોળ શહેરમાં સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના 40 દિવસીય પવિત્ર વ્રત ચાલિયા મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ શ્રી ઝૂલેલાલ મંદિરમાં ભજન સત્સંગના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદથી શ્રી સુખરામદાસ બાલક મંડળી તથા સંત ખાનુરામ બાલક મંડળી કેશોદ દ્વારા ભગવાન ઝૂલેલાલ સાહેબના ભજન અને સિંધી ગીતોની રમઝટથી સત્સંગની ધૂમ મચાવતા ઉપસ્થિત તમામ લોકો યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। સત્સંગ બાદ સ્થાપિત કરેલ મટકીમાં અખો, પલવ, સમૂહ મહાઆરતી અને અલ્પાહારનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ અશોકભાઈ કૃષ્ણાણીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં શહેર ભાજપ પ્રમુખ વિનેશભાઈ સોમૈયા, સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ નયન ભાવનાણી, ખજાનચી સુનિલ કોટક, પ્રકાશભાઈ તન્ના, આશનભાઈ મંગલાણી, સંજયભાઈ રંગલાણી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। જય ઝૂલેલાલ। સમસ્ત સિંધી સમાજ માંગરોળ અમારા ઈષ્ટ દેવતા શ્રી ઝૂલેલાલ સાહેબનો પૂજ્ય 40 મહોત્સવ ચાલુ છે। અત્યારે એની અમે ધૂમધામથી અને શ્રદ્ધાથી ઉજવણી કરીએ છીએ, જેમાં હરરોજ અખો સાહેબ, આરતી, પલો ને રાત્રે સત્સંગ। એમાં દર રવિવારે સત્સંગનું આયોજન કરીએ છીએ મંદિરમાં। માંગરોળ શહેરમાંથી સમસ્ત સિંધી સમાજે કેશોદ શહેરના સંત ખાનુરામ બાલક મંડળી અને બાબા સુખરામદાસ બાલક મંડળીને આમંત્રણ આપેલું છે, જે આજે અહીંયા ધૂમધામથી સત્સંગ કરેલું છે। 40 દિવસ ભાવ ભક્તિ કરેલી છે। જય ઝૂલેલાલ।